અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળેલી છે તેનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે અને આ તસવીર બયાન કરે છે કે અમરેલીમાં કાયદાનો ડર અસામાજિક તત્વોમાં જરા પણ નથી. કારણ કે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર ગઈકાલે મોડી રાત્રે રસ્તામાં હુમલો કરવાનો પ્રયાસ થયો. જેઓ પરત આવી રહ્યા હતા સોમનાથથી અમરેલી એ દરમિયાન. તુલસીશ્યામ નજીકનો આ રૂટ છે. આ પ્રવાસીઓ માટે ખૂબ જ જાણીતો અને પ્રચલિત રૂટ છે. આ રૂટ પરથી સેંકડો પ્રવાસીઓ નીકળતા હોય છે. ત્યાં આવી ઘટના મોડી રાત્રે પૂર્વ ધારાસભ્ય સાથે ઘટે તો શું કહેવું કાયદોની સ્થિતિ વિશે. વિગતવાર વાત કરીએ પૂર્વ ધારાસભ્યએ શું કહ્યું અને આ મામલે પોલીસવાળા સંજય ખેરાતનું શું કહેવું છે અને કઈ પ્રકારે હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે તમામ બાબતો વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. વાત છે અમરેલી જિલ્લાની. અમરેલી જિલ્લાની કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ અનેક વખત વિપક્ષી નેતાઓ આક્ષેપ કરતા રહે છે તો ક્યારેક તો સ્થાનિકો પણ અવાજ ઉઠાવતા રહે છે. દરમિયાન એક ઘટના ગઈકાલે મોડી રાત્રે સામે આવી અને ઘટના હતી પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર હુમલાની કે જેઓ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. પ્રતાપ દુધાત સરદાર સન્માન યાત્રાથી સોમનાથ ખાતેથી પરત અમરેલી જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ દુધાળા ચેકપોસ્ટ ક્રોસ કરી અને બહાર નીકળ્યા ત્યાં રસ્તામાં અચાનક કેટલાક લોકોનું ટોળું હતું. જે ટોળાએ પ્રતાપ દુધાતની કાર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તેવું પ્રતાપ દુધાતનું કથન છે. દુધાતનું કહેવું છે કે તેમના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી તેમને જગાડ્યા અને કહ્યું કે હુમલાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેમણે પૂરપાટ ઝડપે ત્યાંથી કાર હંકારી અને બચી જવાનું મુનાસિબ સમજ્યું. બાદમાં કેટલાક લોકોને ત્યાં શું હતું એ જોવા માટે મોકલ્યા અને ત્યારે પણ અસામાજિક તત્વોનો અડ્ડો બેઠો હતો. સાંભળો પ્રતાપ દુધાત આ મામલે શું કહી રહ્યા છે. સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને નેશનલ હાઈવે ઉપરથી ઉનાથી ધોકડવા ચેકપોસ્ટથી અંદર આવ્યો. ટુરિસ્ટ રોડ ઉપરથી એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટે બહાર નીકળતા એક મધુવન હોટલ પાસે અંદાજિત 15-20 જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો. રસ્તામાં ગાડી અટવાવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો. મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા. એટલે 2-3 ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા. શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે. તપાસનો વિષય છે. વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી. પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે, ખનીજના મુદ્દે, બુટલેગરોના મુદ્દે, ક્લબોના મુદ્દે વારંવાર વખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે. આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે. તરત મેં ડીએસપીને જાણ કરી. આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું તારીખ ઓર્ડર કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહેશે. અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે. ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ. બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આપશે. આ જિલ્લાની અંદર જિલ્લો આમાંય બદનામ છે. કાયદો અને વ્યવસ્થા ખૂબ જ કથળી ગયેલી છે અને આ ટુરિસ્ટ એરિયાની અંદર આવા બનાવના કારણે ફોરેનરો જ્યારે આવતા હોય, મોદીજીનું સપનું છે, આ સપનું સાકાર અહીંયાની સરકાર જ થવા ન દેતી એવું મારું માનવું છે. એક જાહેર જીવનના વ્યક્તિ ઉપર, એક પાર્ટીના પ્રમુખ ઉપર હુમલો થયો એટલે કે કોંગ્રેસ ઉપર આ હુમલો એવું મારું માનવું છે. તો પછી કારનો નંબર પણ એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે, શું કહો છો એને? કારના વિડીયા પણ અમારી પાસે છે. અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં અત્યારે ડીએસપીને પણ બધું સંભળાવ્યું ને બતાવ્યું છે. હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય જ બતાવશે. મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે, મામૂલી નુકસાન થયું, કોઈ એવડું મોટું નુકસાન નથી થયું. પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી વ્યક્ત. કેટલા લોકો હતા? એસપી મને ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને
એનું હું કરીને તમને બતાવીશ. તમે સાંભળ્યું એ પ્રકારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતનું તો એવું પણ કહેવું છે કે મોદીજીનું સપનું છે કે આ વિસ્તારમાં પ્રવાસન વિકસે અને અહીંયા વિદેશી પ્રવાસીઓ પણ આવતા હોય છે. ત્યારે આ પ્રકારની ઘટના પ્રવાસન રૂટ પર બનતી હોય તો પોલીસની ભૂમિકા પર સવાલ પેદા થાય. સાથે જ દુધાતનું કહેવું છે કે તેઓ ખનીજ ચોરી મુદ્દે, ખેડૂતો મુદ્દે અને થતા અન્યાય મુદ્દે અવાજ ઉઠાવતા રહે છે, બુટલેગરો સામે પડતા રહે છે. તો બની શકે કે કોઈને આ પ્રકારના મુદ્દાઓથી અસર પહોંચી હોય ને તેના કારણે પણ તેમણે આ પ્રકારનો પ્રયાસ કર્યો હોય. હાલ દુધાતનું કહેવું છે તેમના ડ્રાઈવર ફરિયાદ નોંધાવશે. ત્યારે આ મામલે અમરેલી જિલ્લા એસપી સંજય ખરાત શું કરી રહ્યા છે એ પણ તમે સાંભળો. ગઈ રાત્રે આશરે રાત્રે 12 વાગે અમોને ઉપર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલ હતો કે ये तुलसीश्याम बाजूથી અમરેલી આવતા રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમની રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે તેમજ ગાડી ઉપર હુમલા કરેલ છે. તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમે પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલ હતી. ત્યારબાદ તાત્કાલિક જિલ્લા પોલીસ તરફથી ધારી પોલીસ સ્ટેશનની ટીમ, થાના અધિકારી, 112ની ટીમ તથા બીટ જમાદાર જે જગ્યા બનાવ બનેલ હતો ત્યાં પહોંચીને આવું ત્યાં કોઈને હાજરી બાબતે કંઈક છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી. ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરેલ હતી અને રાત્રે જ આપણે આ બનાવ અગર બનેલ હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખાવવા માટે જણાવેલ હતું. જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે. જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે, લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે, તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે ઝીણવટભરી તપાસ કરીએ છીએ. તો આ વિસ્તાર તુલસીશ્યામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે. તે બાબતે કોઈપણ પ્રકારના કોઈપણ ટુરિસ્ટ હોય, રાત્રે નીકળતા હોય છે, દિવસે નીકળતા હોય છે, તો તે બાબતે કોઈપણ કાયદાની સુવ્યવસ્થાને પ્રશ્નો ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે. સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આ જે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો કાયદાની સુવ્યવસ્થાની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે. સર, પ્રાથમિક ધોરણે એવું લાગે છે કે આવી ઘટના બની હોય? પ્રાથમિક ધોરણે આવી ઘટના બનેલી છે એવું જિલ્લા પોલીસને અનુમાન છે. ફરિયાદી ભોગ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ અમે કાર્યવાહી પણ કરીશું. તો આ હતા એસપી સંજય ખરાત કે જેમનું કહેવું છે કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તેમણે સંપર્ક કર્યો છે. દુધાત તરફથી હજુ સુધી ફરિયાદ મળી નથી. ફરિયાદ મળીએ કાર્યવાહી કરવામાં આવશે અને શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવશે. કોણ હતા આ શખ્સો કે જેમણે હુમલો કર્યો હતો એ તો હવે પોલીસ તપાસ બાદ સામે આવશે. દુધાતનું કહેવું છે કે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ નોંધવા માટે તેમના ડ્રાઈવર પોલીસનો સંપર્ક કરી પોલીસ સ્ટેશને જશે અને ગુનો નોંધાયા બાદ સામે આવશે કે આ હુમલાખોરો કોણ હતા. જોઈએ હવે મામલે શું ખુલે છે. પરંતુ હાલ તો અમરેલીની કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિના કારણે નાગરિકો ચિંતામાં મુકાયા છે કે આટલા દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય પણ હુમલાના શિકારથી બચી ન શકતા હોય તો સામાન્ય નાગરિકોની હાલત અમરેલીમાં કેવી હશે. જોઈએ હવે પોલીસની કાર્યવાહી શું થાય છે, શું સામે આવે છે. દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.